ચોમાસામાં તૂટી ગયેલા રસ્તા મરામતની સીધી જવાબદારી કોન્ટ્રાક્ટરને સોંપતા મુખ્યમંત્રી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અધિકારીઓની રસ્તા સંબંધિત એક તાકીદની બેઠક યોજી હતી અને કેટલાક નિર્ણયો કર્યા. રાજ્યના રોડ, રસ્તા, પુલો અને હાઈવેની સ્થિતિને લઈ મુખ્યમંત્રીએ બેઠક યોજી. બેઠકમાં જણાવ્યું કે ચોમાસાના કારણે રોડ, રસ્તા, પુલો અને હાઈવેની સ્થિતિ બિસ્માર થઈ ગઈ છે. જે કામોની ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં નુકસાન થાય તેની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેશે. મુખ્યમંત્રીએ વિભાગોને સ્પષ્ટ સૂચના આપી. નગરપાલિકા, મહાનગરપાલિકાના રસ્તા, ઓવરબ્રિજના પ્રશ્નો અંગે તાત્કાલિક કામગીરી માટે સૂચના આપી. લોકોના પ્રશ્નો પર ધ્યાન આપવા પણ સૂચના આપી. ક્વોલિટી વર્ક કરે તેવા કોન્ટ્રાક્ટરને કામ આપવા કહેવામાં આવ્યું. કામો યોગ્ય અને ટકાઉ થવા જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું.